જય સચ્ચિદાનંદ. તૈયારી બરોબર કરી છે ને? અરે વાહ. કેટલા મહિનાથી કરી? 1 મહિનાથી 30 દિવસ. અરે વાહ. રોજ દાદા યાદ આવે ને, નિરૂપા યાદ આવે ને, સિમંદર સ્વામી યાદ આવે ને, બહુ સારું. પદો મોઢે થઈ ગયા ને તમારે? બસ એમને ચિત્ત શુદ્ધિ થઈ જાય. ચાલો થોડા પ્રશ્ન લઈશું. ઘણા બધા બાળકોના પ્રશ્ન આવ્યા છે. નથવાણી ઋષિલ, હર્ષિલ રૈયાણી, તારે શું પૂછવું છે? મોક્ષ એટલે તને દુઃખ ગમે કે સુખ ગમે? સુખ કાયમ સુખ હોય એ સારું કે થોડી વાર આવે પછી જતું રહે સારું? કાયમ. એ કાયમ સુખ, એનું નામ મોક્ષ. આવે ને? બહુ સારું. તે શું લખ્યું છે કે મારે મારા મમ્મી અને પપ્પા વહેલા મોક્ષે જાય તો શું કરવું જોઈએ? હા, આપણે જ ભાવના કરવાની. બધાના મમ્મી પપ્પા મોક્ષે જાય તો બીજા લોકો આવે સંસારમાં. બહુ સારી ભાવના છે. હા, સેવા કરીશું, પછી સત્સંગમાં જોડે જઈશું, દાદાના જ્ઞાનમાં રહીશું, એનાથી મોક્ષ થાય. શું હંમેશા ખુશ રહેવા માટે શું કરવું? બધાને સુખ આપવું, કોઈને દુઃખ નહીં આપવાનું. દુઃખ આપીએ ને તો દુઃખ આવે, સુખ આપીએ તો સુખ આવે. સમજાય છે ને? અને કોઈને નડવાનું નહીં. એ તો સમજાય વાત છે ને. મોટા લોકોને કામ લાગે ને, કોઈ બોલતું જ નથી. મારે મોટા થઈને ગરીબોની સેવા કરી છે ડોક્ટર બનીને. હા, બહુ સારી ભાવના છે, કરજે. હા, હર્ષિલ રૈયાણી, હર્ષિલ. પછી પરી ચોટિયા. હેલો, બોલો. સિમંદર સ્વામી પાસે કેમ જવાનું? ત્યાંથી મોક્ષ થાય. ભગવાનના દર્શન કરીએ ને તો કેવળ જ્ઞાન થઈ જાય અને પછી મોક્ષે જવાય. અહીંથી સીધું મોક્ષે નથી જવાતું, એટલે ત્યાં જવું પડે. સમજાયું ને? પછી મને જ્ઞાન ક્યારે મળશે? મોટા થઈ જઈશું એટલે મળી જશે. હા, ત્યાં સુધી સત્સંગમાં આવવાનું. પરી, પછી શ્રુતિ. મારા સ્વામીનો નંબર જોતો હોય તો શું કરું? સ્વામીનો નંબર જોઈતો હોય તો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ આગળ લગાડવાનું. પછી વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બોલો એટલે પહોંચી જશે. સમજાયું ને? પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી બોલવાનું. એસટીડી કોડ છે સ્પેશિયલ. પહોંચી જાય ભગવાન. જય સચ્ચિદાનંદ. હા, શ્રુતિ ગડિયા. શ્રુતિ, શ્રુતિ. આરતી કરવાથી શું ફાયદો? આરતી કરવાથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય, ભગવાનમાં શ્રદ્ધા બેસે, ભગવાનના આશીર્વાદ આપણને, ભગવાન જેવા થતા જવાય. દાદા ભગવાનની આરતી કરીએ, દાદા ભગવાન જેવા થતા જાય. એમની ભક્તિ કરી, આરાધના કરીએ, તેવા થતા જઈએ આપણે. સમજાયું ને? પછી મમ્મી મને શુદ્ધાત્મા જોવાનું કહે છે બધાની અંદર. તો મારે શુદ્ધાત્મા કેવી રીતે જોવા? સમજી જવાનું. આ ચામડાની આખી ખોખું દેખાય, શરીર ખોખું કહેવાય, અંદર આત્મા એ ભગવાન છે, એવું સમજી જવાનું. શું? જેમ દવાની બાટલી હોય ને, ખોખું હોય ને, પછી અંદર બાટલીમાં દવા હોય, તો આપણે ખોખાને મૂકતા નથી અંદર. એમાં છે દવાની બાટલી છે, આંચવીને મૂકજો, ફૂટી જશે બાટલી. એવું કેવું આપણે બે ખબર હોય, કાચની બાટલી છે ને અંદર દવા છે, એવું આ દેહ છે ને અંદર આત્મા છે. સમજાયું ને? પછી દેહમાંથી આત્મા નીકળી જાય એટલે ખોખું પછી પડી ગયેલા. ગડિયા શ્રુતિ. 2 શ્રુતિ છે. હા, એક પતી ગયો, બીજી બાકી રહી ગઈ. જય સચ્ચિદાનંદ. મને મારી નાની દીદી પર બહુ જ ક્રોધ આવે છે. કોની ભૂલ હશે એમાં? મારી. તો કોણે સુધરવું જોઈએ? મારા. કેવી રીતે?
પ્રતિક્રમણ કરવાનું શું અને સમજાવીને કામ લેવાનું. કેવડી નાની છે કે મોટી બેન? નાની. તેની પર એ શું કામ ગુસ્સો આવે? તે કોઈ પણ વસ્તુ અડે ને તો મને એમ થાય આમ કરી નાખશે ને. ના ના, આપણે અમુક મહત્વની કિંમતી વસ્તુ ઊંચે મૂકી દેવી અથવા સાચવીને બાજુ મૂકી રાખી, પછી ભલે ને નાની મોટી વસ્તુથી રમ્યા કરે. શું આપણે કારણો ખલાસ કરો, કયા કારણથી ક્લેશ થાય છે, કારણને આપણે ચોખ્ખા કરી નાખો, પછી કકડાટ નહીં થાય. સમજાયું ને? જય સચિદાન. વાસુ રમણી નથવાણી મહિમા. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. ક્યાંથી બોલે? આ બોલ ભાઈ. મારાથી મમ્મી ઉપર ક્રોધ થઈ જાય છે, શું કરવું? પછી પ્રતિક્રમણ કરે છે ને? હા. કરજે. અને કયા કારણથી ક્રોધ થઈ જાય છે? નાની મોટી વાતોમાં. હા, નાની મોટી વાતો એટલે આપણને ના ગમતી થાય એટલે આપણે અકળી જઈએ. આપણે એડજસ્ટ તો થવું પડશે ને, શક્તિ તો વધારવી પડશે ને આપણે. હા. તું ભણતો હોય મમ્મી કહેશે જરા અહીંયા આવતો, મને આ જરા ડબ્બો ખોલીને ઉપરથી ડબ્બો ઉતારી આપતો, તો અપસેટ નહીં થવાનું કે હા આપણે આ કામ પેન્ડિંગ રાખીને પેલું પતાવીને પછી આપણું પાછું શરૂ કરવું. એડજસ્ટમેન્ટ લેવાનું શું, તો પછી શક્તિ વધે આપણી. સમજાયું ને? હા. પછી મહિમા, પછી રિયા રૈયાણી. બોલ, બરોબર છે, બોલાય છે. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. અહીંથી મોક્ષે જવું હોય તો શું કરવાનું? દાદા ભગવાનના સત્સંગમાં રહેવાનું, દાદા ભગવાનનું જ્ઞાન લેવાનું, દાદા ભગવાનની આજ્ઞા પાળવાની. સત્સંગમાં રહીએ ને એટલે બધી આગળની પ્રગતિ થયા કરે આપણી. સમજાયું ને? આ સત્સંગ એટલે શું? સાચી સમજણનો સત્સંગ છે. દુઃખો, ઊંધી સમજણથી દુઃખ ઊભું થાય, સાચી સમજણથી સુખ ઊભું થાય. અને એવી સાચી સમજણ કાયમ રાખીએ જીવનમાં તો કાયમ દુઃખ જ ના થાય પછી. અને કાયમ દુઃખ મટી ગયું નામ જ મોક્ષ. સમજાયું ને? રિયા, પછી નંદની, સક્રિયા. જય સચ્ચિદાનંદ. ભણવાનું યાદ નથી રહેતું. તો શું યાદ રહે છે? કઈ નહીં. બધી શક્તિ હોય જ, 100% યાદ રહે એવી શક્તિ હોય, પણ આપણે બીજે વાપરી નાખીએ ને એટલે પછી ભણવાનું ઓછું. જેમ એક ફોટાના કેમેરાના રોલ હોય ને, 35 ફોટા પડે ને, પછી આપણે એક ફોટો પાડી નાખીએ તો 34 રહ્યા, બધા 35 પાડી નાખો, પછી નવો ફોટો પાડવા જાવ તો ન પડે. મેમરી ફૂલ થઈ ગઈ કે છે ને કમ્પ્યુટરમાં, એવું થઈ જાય. એટલે મેમરી ફૂલ કેમ થઈ ગઈ? તો બીજા વાપરી નાખીશ માટે. એટલે આપણે શું કરવું? બીજે ડિલીટ કરવું પડે. અને 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીને પછી શક્તિ માગીને ભણવાનું, તો સરસ ભણાશે. અને ટીવી જોવાનું બહુ મન થાય છે. હા, એટલે પછી બીજે એમાં શક્તિ જતી રહે. પણ ટીવીમાં કાપ મૂકવાનો, થોડુંક 25% ટીવી અને 75% ભણવાનું, તો પછી જો સરસ ભણાશે. અને ટીવીની તો થોડું એડજસ્ટમેન્ટ કરવાનું. શું? જય સચ્ચિદાનંદ. નંદની, ભાવી, કુશળિયા. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. મને મારા ભાઈને મારવું નથી ને તોય મરાઈ જાય. હા, પછી પ્રતિક્રમણ કરે છે ને? ના, હે, કેમ મારવું પડે છે? ઈ મારી સરી કરે ને એટલે હું એને એક ઝાપટ ચડાવી દઉં. ના બા, આપણે એવું ના કરાય. એ રમે છે થોડું. તું સળી કરે છે કે રમે છે? ક્યાં ગયો ભાઈ? શું નામ છે ભાઈનું? એનું નામ પ્રથમ છે ને મારું નામ નંદની. પ્રથમ. શું કહે છે બેન? તું બહુ સળી કરી આવું છું કે રમું છું? હે, રમું છું. ઓ, રમું છું. પણ જો એને અકળામણ થાય ને તો એવું નહીં કરવાનું આપણે. એને આનંદ થાય એવું કરવાનું, એ આપણને આનંદ થાય એવું કરે. એકબીજાને દુઃખ ના થાય એવું કરવાનું. શું? એને અકળામણ થઈ જાય છે ને, હા. એ ગુસ્સો કરે છે ને પછી, હા. તો ઝાપટે મારી દે ને, હા. પછી વાગી જાય ને. તને ગમે ઝાપટ મારે? ગમે? ના. તો પછી એને સળી કરે, એને ગમતું નથી, તો કોણ પેલું બંધ કરશે? બે. બસ, બરાબર છે. એ બરાબર છે. ભાવી, પછી જાનકી, રૂપાપરા. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. બોલો. જ્યારે હું ભણવા બેસું ને ત્યારે મન જ ન લાગે કે મારે અત્યારે નથી ભણવું. પછી એમ થાય કે કાલે ભણી લઈશ. પછી હું રમવા વહી જાઉં. પછી કાલે, પછી પરમ દિવસ થઈ જાય, એમ એક્ઝામ આવી જાય છે. પછી એક્ઝામમાં પાસ થવાય છે કે નથી થવાય? થવાય છે ને પછી બધું ભેગું થાય પછી કરવાનું. ના, પણ આપણે
આળસુ માણસ મોડું કરતો જાય ને જાગ્રત વાળો વહેલો કરી નાખે ભાઈ કાલ કરવાનું છે આજે જ પતાવી નાખો ને કાલ ઓછું એટલું દીપકભાઈ હું દાદા આપણે આજના જમવાનું કાલે કરીએ ચાલે કે ના ચાલે ના હું રમવા જતી રહીશ મારે તો કાલે જમીશ તો ચાલશે ચાલે કે ન ચાલે ચાલે ને ચાલે ન ચાલે તો પછી જડ આપણે કાલે સુઈ જઈશું આજે સુવાનું નહીં આજે આખી રાત ભણ્યા કરવાનું કાલે સુઈ લઈશું ચાલે કે ન ચાલે ચાલે ન ચાલે બધું ખાવાનું જોઈએ નાહવાનું જોઈએ સુવાનું જોઈએ અને ભણવાનું જોઈએ આ મન ખરું ને મનને ભણવાનું જોઈએ આ મોટા માણસો ભણતા ના હોય તો નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય 8 કલાક લગાડે કામે બધાએ કામે લગાડવું પડે એટલે આપણે નક્કી કરવાનું કે કાલની વાત આજે પૂરી કરવાની નથી કહેતા કાલ કરો છો આજ કરો અને આજ કરો છો અબ કરો દીપકભાઈ હું દાદા ભગવાન અસીમ જય જયકાર બોલું ને તો ઈ મને મનમાં છે ને આમ બીજું ચાલતું હોય ને બોલું ધીમે ધીમે ગોઠવીશ ને તો જ એ શક્તિ વધે ને શબ્દ વાંચવાનો દાદા ભગવાનના અસીમ જય જય શબ્દ વાંચીને બોલવાનું તો ચિત્તની હાજરી રહે ને પછી એકાગ્રતાની શક્તિ વધે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભાવી અને રાઠોડ નહેલ બોલો ચાલુ છે જય સચ્ચિદાનંદ દીપકભાઈ મને ભણવાનું મન નથી થતું અને યાદ નથી રહેતું આ પ્રોગ્રામમાં મજા આવે છે ને આવવાની લિટલ એમએસટી બેબી એમએસટી જવાની મજા આવે છે કે તો પછી ભણવાની પણ જરૂર પડે ને બધું થોડું રાખો ને એકલો લાડવો ખાયા કરી એકલે ચોકલેટ ખાયા કરી તો પેટ ભરાય કે બીજું બધું ખાવું પડે બીજું બધું હા સરખું રાખવાનું થોડું આ ખાવાનું થોડું આ ખાવાનું થોડું આ ખાવાનું એ થોડું ભણવાનું થોડું રમવાનું થોડું ક્લાસમાં જવાનું બધું કરવાનું શું શક્તિ માગજે દાદા ભગવાન પાસે સરસ ભણાવશે પછી જય સચ્ચિદાનંદ પછી ગાયત્રી બલછોડા જય સચ્ચિદાનંદ દીપકભાઈ સાગર છેલૈયા બોલો મમ્મી પર ગુસ્સો આવી જાય છે મમ્મીની ભૂલ છે કે આપણી આપણી તો કેમ ગુસ્સો કરવો પડે છે મમ્મી કઈ કહે છે તને અત્યારે મારી જોડે તો ગુસ્સો નથી કરતી એટલે ગુસ્સા કરવાની ટેવ નથી આપણામાં એ તો બધાને જરા કઈ તાર નામ લે ને તરત ગુસ્સો આવી જાય માસી મમ્મી એવું કઈ નથી કરતી દર વખતે થોડું કરે છે એટલે કઈક મમ્મી કહેતી હશે તું કઈક રમતી હોવ તો કે હમણાં બંધ રાખ રમવાનું ભણવા બેસે એવું કે ને ત્યારે ગુસ્સો આવે ને હવે પ્રતિક્રમણ કરજો ને ગુસ્સો નહીં કરો મમ્મીના કેટલા પોઝિટિવ વસ્તુ હોય છે ને એમની હવે ધ્યાન રાખે દવા કરે માંદા પડીએ તો ખવડાવે હવે કપડાં આપે બધું કેટલું બધું આપણને સાચવે છે ને તો મમ્મીને થોડું સાંભળવું જોઈએ ને આપણે કરજો છેલ્લૈયા સાગર પછી આયુષ શાહ મને બધા ઉપર બહુ ગુસ્સો આવી જાય છે કઈ બાબતથી નાની નાની વાતમાં આપણે એવી કઈ બાબત હોય છે કે ગુસ્સો કરવા જેવી કિંમતી છે ગુસ્સો કિંમતી કે બાબતો કિંમતી જો એક નાની આ તારી વસ્તુ એને બદલે ખસેડી હોય તો એની કિંમત વધારે કહેવાય કે આપણે ગુસ્સો કરી નહીં મારી વસ્તુ હાથ નહીં લગાડું એની કિંમત વધારે કહેવાય કિંમતી તો ક્રોધ કહેવાય કોઈ બાબતમાં ક્રોધ કરવાની જરૂર નથી આપણે સમજાવીને કામ લેવાનું ફાવે કે ના ફાવે હવે નક્કી કર મારે કોઈને ક્રોધથી દુઃખ નથી આપવું દુઃખ અપાઈ જાય તો પ્રતિક્રમણ કરજે જય સચ્ચિદાનંદ આયુષ શાહ દીપકભાઈ મને માનસી શું લખ્યું છે માનસી પટોરિયા મને બધા ઉપર ક્રોધ આવી જાય લે તમારા રાજકોટમાં બધાને એવું જ લાગે છે તો કયા કારણથી ક્રોધ આવે છે કારણ શોધી કાઢો અને કારણ સુધારો ફાવે કે નહીં જે કારણથી થતું હોય કે મને આવું કે છે તો પછી એ કારણમાં આપણે એડજસ્ટમેન્ટ લેવાનું કે ના મારે એડજસ્ટ થવું છે મારે કોઈની પર ક્રોધ કરવો નથી અને ક્રોધ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું શું અને મમ્મી પપ્પાને સુખ દેવું હોય તો મારે શું કરવું નક્કી કરવાનું પહેલા કોઈ બાબતમાં દુઃખ નથી આપવું એવું નક્કી કરવાનું દુઃખ અપાઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું સુખ જ આપવું છે એવું નક્કી કરવાનું સમજાયું ને માનસી પછી રોહન વલ રોહન
બધા પર રોજ બહુ આવે છે. ઓહ. તો રોજ રાત્રે ઘરમાં બેસીને પ્રતિક્રમણ કરવાનું. મિત્રો ઉપર આવે કે ઘરના લોકો ઉપર આવે? બધા મિત્ર ઉપર. પર હા, તો પ્રતિક્રમણ કરવાનું છું અને માફી માંગી લેવાની કે હે દાદા ભગવાન, મને ક્રોધ આવી ગયો, માફી માંગુ છું, આવી ભૂલ નહીં કરવાની મને શક્તિ આપો. સમજાયું ને? હા, પ્રતિક્રમણ કરવાનું. હા. હું કોઈને કામ નથી કરાવતો અને મને ભણવાનું ગમતું નથી. હું મારા મમ્મી પપ્પાને હેરાન કરું છું. હા, પણ નક્કી કરવાનું હો, કોઈ દુઃખ આપવું નથી. જય જય. માનસી, પછી અંકિતા, અઘેરા, પરમાર શક્તિસિંહ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, મને બધાય પર બહુ જ ગુસ્સો આવે છે. લે, પણ અત્યારે નથી આવતો. એટલે શું કામ આવે છે ગુસ્સો બધા ઉપર? કોની ઉપર આવે છે? મમ્મી પપ્પા પર, પછી બીજા કોઈના પર નથી આવતો. તો પછી શું કામ આવે? મમ્મી પપ્પા એ લોકો સારા છે કે ખરાબ છે? સારા. તો પછી ગુસ્સો કેમ કરીએ આપણે? આપણી નબળાઈ છે. આપણે નક્કી કરવાનું મારે એડજસ્ટમેન્ટ લેવું છે, કોઈને દુઃખ ના થાય એવું કરવાનું છે. સમજાય છે ને? હવે હવે બધા ક્રોધ આવતો હોય ને બધા રાત્રે 10 મિનિટ બેસીને માફી માંગવાની, પ્રતિક્રમણ કરવાની. ઘરના મમ્મી પપ્પા બધા બેસવાનું. પપ્પા ના બેસે તો કાંઈ નહીં, મમ્મીએ તો બેસવાનું છે. 23 ઓગસ્ટ